નમસ્કાર, હું શશી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંજલપુર અંબે વિદ્યાલયની સામે પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણની દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માંજલપુર વિસ્તારમાં આવેલા અંબે સ્કૂલની સામે પ્રાકૃતિક ખેતી પેદાશની દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં કુલ 300 જેટલા ખેડૂતો જે આ દુકાન સાથે સંકળાયેલા છે. આજે પાક છે કોઈપણ જાતનું મિલાવટ વગર, કોઈપણ કેમિકલ વગરનું. આમાં તમામ પાક ખેતીમાં ઉત્પન્ન થઈને ડાયરેક્ટ દુકાન પર વેચાવા માટે આવે છે. શું નામ છે? આજે આપનો ક્યાં દુકાન છે ને ઉદ્ઘાટન કરવા માટે કોણ આવી રહ્યા છે? મારું નામ ચૌહાણ વનરાજસિંહ દિલીપસિંહ, ગામ બાવળિયા. અમારું અહીં માંજલપુરમાં સનરાઈઝ શોપ અંબે સ્કૂલની સામે અમે પ્રાકૃતિક ખેતીની દુકાન શરૂ કરી છે, પ્રાકૃતિક ખેતી હાટ. અને એના માટે અમે રાજ્યપાલ સાહેબને વાત કરી તો એક જ વાતમાં અમારી વાતને ધ્યાનમાં લઈ અને અમારા ત્યાં પધારી રહ્યા છે. રાજ્યપાલ સાહેબની જે મુહિમ છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો થાય, તો અમારી વાતને એમણે માન આપી અને અમારે ત્યાં આજે 18/12/2023ના રોજ આજે 12 વાગ્યે અમારી શોપનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે. પેલું આનંદની લાગણી અનુભવ અને એ માટે અમને આનંદની લાગણી અનુભવીએ છીએ કે આટલી મોટી હસ્તી જો અમારા ત્યાં આવે છે તો અમારા ખેડૂતો, અમારું ગ્રુપ છે આખું 300 ખેડૂતોનું, એ બધા એક આનંદ અનુભવે છે.